નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આચાર્યપીસી ન્યૂઝ. હું છું બ્યુરો ચીફ દિનેશ કુમાર બાબરિયા. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. સિહોર તાલુકાના પોલીસ સ્ટેશન તેમજ સિહોર તાલુકાના કાનૂની સેવા સમિતિના સંયુક્ત ઉપક્રમે સાયબર ફ્રોડ અંગે માહિતી અને માર્ગદર્શન શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માતૃશ્રી કમળાબા કન્યા છાત્રાલય સોનગઢ ખાતે યોજાયો હતો, જેમાં નાગરિકોને વધતા સાયબર ગુનાઓ અંગેની જાગૃત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત પુસ્તિકા દ્વારા કરવામાં આવ્યું હતું. સિહોર તાલુકાના કાનૂની સેવા સમિતિના PLV મેમ્બર શ્રી હરેશભાઈ પવાર દ્વારા કાનૂની માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પોલીસ સ્ટેશનના સાયબર એક્સપર્ટ શ્રી વિજયભાઈ ભાટવાસીએ સાયબર ફ્રોડના વિવિધ પ્રકારો, ઓનલાઈન છેતરપિંડીથી બચાવ, ઉપયોગ, ATM, UPI, OTP ફ્રોડથી સુરક્ષા તેમજ સોશિયલ મીડિયા હેકિંગથી બચાવ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત સોનગઢ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ શ્રી અભયભાઈ દ્વારા ઇમરજન્સી સેવા 112 અંગે ઉપયોગી માહિતી આપવામાં આવી હતી. સંસ્થા પ્રમુખ શ્રી શશિકાંતભાઈ ભોજ દ્વારા શબ્દાયિત પ્રવચન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શ્રી અરવિંદભાઈ મેવાણા, સરપંચ શ્રી ગ્રામ્ય પંચાયત સોનગઢ, ભાણુભા ગ્રામ્ય પંચાયત સોનગઢ, નગર સેવકો, સત્કર્ય ગ્રામ્ય વિસ્તાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી શશિકાંત ભોજ તેમજ સંસ્થા ટ્રસ્ટી JM રેવર વગેરે વિશેષ હાજરી રહી હતી. કાર્યક્રમ દરમિયાન સાયબર ગુનાની ફરિયાદ કેવી રીતે કરવી તથા કાનૂની સહાય ક્યાં અને કેવી રીતે મેળવી શકાય છે એ અંગેનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પૂર્વ વિશિષ્ટ નાગરિકો તેમજ સામાન્ય નાગરિકો બહોળી સંખ્યામાં હાજરી આપી અને કાર્યક્રમનો મહત્વપૂર્ણ લાભ લીધો હતો. આ પ્રકારના જાગૃતિ કાર્યક્રમોમાં દ્વારકા નગર સાયબર સુરક્ષા અંગે સચેતનતાઓ વધે અને સાયબર ગુનાઓનો ઘટાડો થાય તેવા ઉદ્દેશ્ય સાથે આયોજકો દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિબેન હંસાબેન ભોજ દ્વારા કરવામાં આવ્યું હતું. બ્યુરો ચીફ દિનેશ કુમાર બાબરિયા ઘેટી સાથે રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી રામધરી. માતૃશ્રી કમળાબા કન્યા છાત્રાલયમાં અને કાનૂની સેવા સમિતિ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે સાયબર ક્રાઇમ, બરોબર, તો સાયબર ક્રાઇમ શું છે, કઈ રીતે થાય છે અને કદાચ તમારી સાથે સાયબર ફ્રોડ થાય તો એનાથી કઈ રીતે બચી શકાય, બરોબર, અને સાયબર ફ્રોડ થયું છે તો એની પછી શું પગલાં લેવા એમની હું તમને વિશેષ માહિતી આપું. તો સૌપ્રથમ તો સાયબર ક્રાઇમના અત્યારે અવનવા બનાવ બને છે, રોજ બરોજ નવા બનાવો બનતા રહે છે. પણ જો તમે થોડા ઘણા જાગૃત રહેશો ને અને થોડીક માહિતી તમને હશે તો તમને અંદાજ આવી જશે કે ભાઈ આ સાયબર ફ્રોડ આમાં થઈ શકે છે. સાયબર ફ્રોડના 3 પ્રકાર: લોભ, લાલચ અને ડર. લોભ, લાલચ અને ડર, આ 3 વસ્તુ એવી છે જેમાં તમે સાયબર ફ્રોડનો શિકાર બનો છો. ક્યાંય તમને એવું થાય કે આ લોભનું ઓલું છે તો તમારે છેતી જવાનું, લાલચ કોઈ આપતું હોય તો એમાં છેતી જવાનું, અને ડર અને એ બધી હું તમને વિસ્તૃત માહિતી આપું. તો સૌપ્રથમ તો આપણે લાલચ, પેલા ઘણી જાહેરાતો આવતી, તમને ફોન આવે કે તમારે ડોની કૂપનમાં ગિફ્ટ લાગી છે, 25 લાખ, થોડી ઘણી કિંમત કહે છે નહીં, તમને 25 લાખ રૂપિયા લાગ્યા છે, 50 લાખ રૂપિયા લાગ્યા છે, બરોબર, એવી બધી માહિતી આપશે. એટલે પછી એમાં તમારે તો કહે છે કે તમારે થોડા પૈસા એમાં જમા કરાવવા પડશે. આપણે એમ થાય 25 લાખની લોટરી લાગી ગઈ, કાંઈ લેવા દેવાનું કાંઈ નહીં, એમના લોટરી લાગી ગઈ અને એમ કે ભાઈ જીઓ કંપનીમાં કે એરટેલ કંપનીમાં વાત કરું છું, તમારે લોટરી લાગી છે, તમારો નંબર સિલેક્ટ થશે. શું કહે છે તમને? તમારો નંબર સિલેક્ટ થયો છે જેથી તમે એમાં લકી ડ્રોના વિજેતા જાહેર થશો. જેથી તમારે એમ કહે છે ભાઈ ગૌ માતાના ચારા માટે તમારે 20,000 જમા કરાવવું. ગૌ માતાનું નામ પડે એટલે આપણે તો ગુજરાતીઓ કે ના પાડવી, તરત જ ફટતી ના નાખી દઈએ, બરોબર. એટલે આવી ક્યારે પણ કોઈ પણ લાલચમાં આવવાનું નહીં. જ્યારે પણ એવું અંદાજ આવે કે ભાઈ આ રીતનું સાયબર ફ્રોડ થાય છે એટલે તમારે તરત છેતી જવાનું, ઉતાવળ કરવાની નહીં, ક્યારે પણ ઉતાવળ કરવાની નહીં. અત્યારે નવા બનાવો બને છે જે હું તમને માહિતી આપું. પ્રથમ તો આપણે અત્યારે ઘણાને લોન લેતા હોય છે, ખ્યાલ છે બધા ઓનલાઈન એપ્લિકેશનમાં લોન લે છે, તરત લોન આપી દે છે ને એપ્લિકેશનમાં. વાર લાગે છે? નથી લાગતી ને. એમાં આપણે શું હોય છે, આપણું આધાર કાર્ડ ને પાન કાર્ડ 2 અપલોડ કરીએ અને બેંક ખાતા નંબર નાખ્યો એટલે તરત ખાતામાં પૈસા આવી જાય છે, બરોબર. પછી એમાં કેવું બને છે કે જ્યારે તમે એમાં આપણે આધાર કાર્ડ ને પાન કાર્ડ એમાં આપણો ફોટો હોય છે ને ફોટો, બરોબર. એટલે એ ફોટોનો પછી અમુક એપ્લિકેશન એવી પણ હોય છે જે તમને લોન આપે છે, પણ મોટા ભાગની અત્યારે ફ્રોડ એપ્લિકેશન હોય છે જે આમનો સમયગાળો જે પૈસા જે ફ્રોડ એપ્લિકેશન હોય છે ને એનો પૈસા ચૂકવવાની અવધિ મોટા ભાગે અઠવાડિયાની હોય છે. ઓટોમેટિક ડાઉનલોડ કરી નાખો ને, ઓટો ડાઉનલોડ હોય એટલે કોઈ ફોટો તમારો મોકલે જેમાં માલવેર નામનો વાયરસ છે,
એ ઓટોમેટિક ડાઉનલોડ થઈ જાય, તમારો મોબાઈલ હેંગ થઈ જાય. બરાબર. એટલે વોટ્સએપમાં 2 સ્ટેપ વેરિફિકેશન, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, એમાં બધામાં 2 સ્ટેપ વેરિફિકેશન ચાલુ કરી દેવાનું અને અકાઉન્ટ બધાના પ્રાઇવેટ બનાવવાના. બરાબર. એટલી બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે તમારે. જે ખરેખર સચિવ અમારા જૂના મિત્ર છે એની સંસ્થામાં છાત્રાલયમાં આપશો. બેનની સાથે ઘણીવાર વોટ્સઅપથી મુલાકાત મેટર તમારા સમાચારની લીધે બનતી હોય એટલે આજે મેં બધા રૂબરૂ થઈ આવ્યા છે, સમજ્યા? એટલે તેમજ મારા સરપંચ શ્રી સોનગઢનું ગૌરવ, ખરેખર પ્રવૃત્તિ એવી સારી છે. ભલે હું સિહોર રહેતો પણ માહિતી બધી લેતો હોય છું. મારા આમ તો સિહોરના વતની મારા મિત્ર અભયભાઈ, પણ એમના બંને ભાઈઓ જે હેડ કોન્સ્ટેબલ છે એમના પિતાજી પણ શિક્ષક હતા. તે પણ અમારી માટે, આપણા સિહોર માટે, સોનગઢ માટે પણ ગર્વ છે. અને ખાસ સાયબર એક્સપર્ટ, એનું છેલ્લું નામ એટલા રાખ્યું, જે વિષય છે વિષય પર ખાસ આપણે ધ્યાન રાખવાનું. સાયબર એક્સપર્ટ માટેનો તમને અત્યારે એટલા બધા ફ્રોડ થાય છે. આ સાયબર માટે અત્યારે ગવર્મેન્ટ અને કોર્ટ ઇન્વોલ્વ થઈ છે. શેની માટે? અત્યારે ઘટનાઓ આપણે જોતા, ભલે આપણે શિક્ષિત છીએ પણ એમાં વધારે ફ્રોડ કોણ થાય? શિક્ષણ જે શિક્ષિત થી થાય છે. હું લગભગ સિહોર પોલિટિશિયનમાં બેસું, એમની સાથે બેઠો શશીભાઈ, હું તમને વાત કરું આપણને નવીન લાગશે. વધારે જો ફ્રોડ થયો ને એજ્યુકેટેડ એ શિક્ષિત ને વધુ શિક્ષકો જ તે. આ મારા થાત અનુભવ, રોજની 15 થી 20 એપ્લિકેશન આવીને ફ્રોડ થયેલા આવે છે. આવી ઘટનાઓ મેં ઘણીવાર જોઈ છે. પણ જ્યારે હાફળો થઈને આવતો હોય જે વિદ્યાર્થી, જેના પૈસા ગયા હોય, ત્યારે અમે તો ખુરશી રાખી હોય કે તરીક બેસાડીએ. પણ સરકારે પણ આયોજન બહુ સારું કરે. સિહોર પોલિટિશિયનમાં અત્યારે લગભગ કરીએ રિકવર પણ કરોડો જેટલા કરી દીધેલા છે. એટલે આ ખાસ કાર્યક્રમ અમારે સિહોરમાં અત્યારે 2 કાર્યક્રમ સાયબરના જ છે. પણ અમારે સ્પેશિયલ સાહેબના મોકલે તાત્કાલિક મને કે કોર્ટ થ્રુ અત્યારે જવાનું છે, કારણ કે અમારે સિહોર પોલિટિશિયન સાથે અમારા સોનગઢને પણ સાથે રાખવા પડે, કારણ કે એની સાથે પણ આ કાર્યક્રમ જોડાયેલો હોય છે. વધુ કહેતા જે શિક્ષકની અંદર, જે શિક્ષણની અંદર હમણાં વાત થઈ, કાર્યક્રમ ખરેખર માણવા જેવો છે. ભલે તમારો 10-15 મિનિટ વધારે થાય, અડધી કલાક વધારે થાય, પણ આજે સાહેબ જે ચર્ચા કરે તમારે ખાસ પ્રશ્નો પૂછજો, એનો જવાબ લેજો. ખાસ ટકોર કરું છું, કારણ કે અત્યારે ફ્રોડ થાય છે, પરસેવાની કમાણી છે ને, અત્યારે ઘડીમાં આપણે ઘણીવાર આપણે લોભિયામાં ધૂતારો ખાય, લોભિયાનો માલ ધૂતારો ખાય. આપણે ખરાબ કહેવા નથી માંગતા, આપણે 5 રૂપિયા ડોનેશન માં દેવાનું હોય તો છાત્રાલયમાં દેવું તો નહીં દે, પણ ક્યાં વહી જશે? અહીંયા લોભિયામાં ધૂતારો ખાય, એનો ભોગ જે તે વ્યક્તિ ભોગ બને છે. એટલે વધુ નહીં કહેતા, હવે હું આગળનો કાર્યક્રમ સાયબર આપણે આમનો લાભ લઈએ, પછી અમારા સાયબરનો લઈએ. હવે અભયભાઈ 112 વિશે જરીક માહિતી આપશે. હું અહીંયા છેલ્લા 5 વર્ષથી સોનગઢ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવું છું. 112 તો આપણે ગુજરાત માટે નવું છે, પણ બીજા રાજ્યોમાં તો ઘણા ટાઈમથી આ સેવા ચાલુ હતી અને આખા કેન્દ્રલક્ષી પ્રોજેક્ટ છે. તમે કોઈ પણ રાજ્યમાં જાઓ, મહારાષ્ટ્રમાં જાઓ, કર્ણાટકમાં જાઓ, ઓડિશામાં જાઓ, ત્યાં તો ચાલુ જ હતું. 112 એટલે પોલીસની જેમ 108 છે એમ પોલીસની સેવા ઝડપથી અને સહેલાઈથી મેળવવા માટે છે. તમે કોઈ પણ તકલીફમાં હોય, કોઈ તમારી સાથે ફ્રોડ કરતું હોય, કોઈ તમારી સાથે મારામારી કરતું હોય, કોઈ તમારી છેડતી કરતું હોય, તાજા બનાવ છેડતીના જ આવે છે છોકરીઓ પર, તો તમે 112 માં કોલ કરો તો 30 સેકન્ડમાં ગાડી આપણે ત્યાં પહોંચી જાય. એટલે ઝડપથી અને સહેલાઈથી સેવા લેવા માટે 112 છે. 112 તમે ગમે ત્યારે 24/7 તમે ગમે ત્યારે ફોન કરશો, પોલીસ 30 સેકન્ડમાં આપણી સુધી આવી જશે. થેન્ક યુ. યાદ રહી જશે ને? બરોબર, ન યાદ રહે તો તમે
નજીકમાં ગમે ના જઈને પોલીસ સ્ટેશન જઈને એ કરાવી નાખવાનું. હવે સાયબર ક્રાઇમને લગતા કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો.